નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીમાં બીઆરસી ભવન ખાતે આનંદદાયી શનિવાર અંતર્ગત ત્રિદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। GCERTC ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા આયોજિત બોડેલી બીઆરસી ભવન ખાતે બોડેલી તાલુકાના શિક્ષકો માટે 3 દિવસીય તાલીમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આનંદદાયી શનિવાર અંતર્ગત શારીરિક શિક્ષણ, યોગ અને આપની રમતોના મુખ્ય વિષય સાથે યોજાયેલ આ તાલીમ શિબિરમાં બોડેલી તાલુકાના વિવિધ શાળાઓમાંથી કુલ 69 જેટલા ઉત્સાહી શિક્ષકો સહભાગી થયા છે। તાલીમ દરમિયાન નિષ્ણાંત તજજ્ઞો દ્વારા શિક્ષકોને પ્રવૃત્તિમય શિક્ષણના પાઠ ભણાવવામાં આવશે। તાલીમમાં કુલ 6 તજજ્ઞ શિક્ષકો પ્રિયંકા ત્રિવેદી, ચૈતાલી પટેલ, ઘનશ્યામ પટેલ, દીપિકા પ્રજાપતિ, કનૈયા વણકર અને સંજય રાઠવા સેવાઓ આપી છે। તાલીમ દરમિયાન આનંદદાયી શનિવારના અમલીકરણ માટે શારીરિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં યોગ અને પ્રાણાયામના અભ્યાસ સાથે તેમનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે। આ ઉપરાંત શિક્ષકને વધુ રસપ્રદ બનાવવા માટે ચિત્રકામ, ક્રાફ્ટ અને સંગીત જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું પણ નિદર્શન કરવામાં આવ્યું છે। તાલીમના ભાગરૂપે તાલીમાર્થી શિક્ષક ભાઈ બહેનોને ભારતીય વારસા સમાન આપની રમતો અંતર્ગત ઇન્ડોર અને આઉટડોર રમતોની કેટલીક પ્રેક્ટિસ પણ આપવામાં આવી છે। તાલીમ વર્ગની મુલાકાત લેતા બોડેલી તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર વિશાલભાઈ પંડ્યાએ તજજ્ઞોની કામગીરીને બિરદાવીને આ પ્રકારની તાલીમથી શાળાઓમાં બાળકોને સર્વાંગી વિકાસ થશે અને આનંદદાયી શનિવારના માધ્યમથી શિક્ષણ વધુ જીવંત બનશે તેમ જણાવ્યું હતું। GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર આયોજિત આનંદદાયી શનિવારનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 16 ડિસેમ્બર 2025 થી 18 ડિસેમ્બર 2025 આમ કુલ 3 દિવસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। બીઆરસી ભવન બોડેલી ખાતે કુલ 69 તાલીમાર્થી શિક્ષકોએ તાલીમ લીધી, જેમાં 6 તજજ્ઞ મિત્રો દ્વારા તાલીમ આપવામાં આવી। આનંદદાયી શનિવાર ધોરણ 1 થી 8 તાલીમ અંતર્ગત શારીરિક શિક્ષણમાં યોગ, પ્રાણાયામ અને યોગ તેનાથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી। તે દરમિયાન બીજા વિષય સંગીત અને ચિત્રકામ વિષય ઉપર પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી। છેલ્લા આપણી રમતો વિષય ઉપર ઇન્ડોર અને આઉટડોર આવી વિવિધ રમતો રમાડવામાં આવી, જેમાં શિક્ષકોને ખૂબ મજા આવી। મારું નામ ત્રિવેદી પ્રિયંકાબેન, ગળોદ પ્રાથમિક શાળા।